સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો। છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી પરેશાન બનેલા સુરતીઓને આજે વરસાદે મોટી રાહત આપી છે। ગુજરાતમાં આજે એટલે કે 22મી જૂને વહેલી સવારથી સુરત શહેર અને તેના આસપાસના વિસ્તારો જેમ કે વલસાડ, નવસારીના ઇટાળવા, જમાલપુર, તાપીના વ્યારા, વાલોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે। સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડમાં 1.18 ઇંચ વરસાદ ખાબક્યો છે। સુરતમાં પણ 4 કલાકમાં સરેરાશ 1 ઇંચથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। લિંબાયતનું ગરનાળું બેટમાં ફેરવાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં લોકો જીવના જોખમે આ ભરાયેલા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે, જે તંત્રની બેદરકારી દર્શાવે છે। વલસાડમાં પણ ધોધમાર વરસાદથી શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, તો વલસાડ અને મુગરાવાડીને જોડતો મુખ્ય માર્ગ ઉપરના મુગરાવાડી રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વિદ્યાર્થી સહિત નાગરિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ 23મી જૂનની આસપાસ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશાના વધુ ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ છે, જે બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે।